नमस्कार। धोरण 7 पाठवी जो दिल्ही सल्तनत एकम 2 13મી સદીની શરૂઆતમાં બરાબર છે જે દિલ્હીની વાત આપણે કરી હતી આગળના કે કયા 5 વંશજો છે કે જેમણે દિલ્હી પર પોતાની સત્તાને પ્રબળ બનાવી, પોતાની સત્તાને જાળવી, પોતાની સત્તાના પાયા અમુક સમયે નબળા પડ્યા અને બીજી સત્તાનું આગમન થયું। તો તેમાંથી સૌથી પહેલા જોઈએ તો સૈયદ વંશ। સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી દિલ્હી પર શાસન કરે છે। તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી। સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી। લોદી વંશની સ્થાપના કોણે કરી? બહલોલ લોદીએ। બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અવધાન શાસક હતો। પ્રથમ અવધાન શાસક છે સૈયદ વંશનો પ્રથમ અવધાન શાસક કોણ હતો? અંડરલાઈન ભૂલાય નહીં। લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો। લોદી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? ઈસવીસન 1526 માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો। બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં કયા બાદશાહ પરાજિત થાય છે? ખાસ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે। અને સલ્તનત યુગનું શું થઈ ગયું? અંત આવી ગયો। મુગલ શાસનની શરૂઆત થઈ ગઈ। મોગલોએ આપણા પર જે રીતે સત્તા જમાવી તેની વાત અહીં કરવામાં આવી છે। હવે આવે છે રાજ્ય વ્યવસ્થા। જોઈએ છીએ રાજ્ય વ્યવસ્થા। ઈસવીસનની 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ કંઈક અલગ હતું। પહેલા તો કેવું હતું કે રાજાઓ હોય, એમની પાસે સત્તા હોય, એમના સેનાપતિઓ હોય, એમના વજીર હોય। હવે તમે વિચારો ક્યારેક આપણે નવરા બેઠા હોય ત્યારે વિચારવાનું કે પહેલાના સમયમાં રાજા હતા। રાજા સરસ રીતે પૂરી પ્રજાની કાળજી લેતા હતા, પ્રજા સરસ કર ભરતી હતી, રાજાને માન સન્માન આપતી હતી। તો પેલી રાજાશાહી જે જીવન હતું આપણું પહેલાના સમયની વાત કરી રહી છું, એ સારું હતું કે અત્યારે સરકાર ચાલી રહી છે તમે અને હું? તમે એટલે કહેવાનો મતલબ કે તમારા મમ્મી પપ્પા અને હું બરાબર છે કયા ચૂંટણીમાં કયા ઉમેદવારને ચૂંટવા તે નક્કી કરી અને મત આપીએ છીએ અને એ પ્રમાણે સરકાર ચાલે છે અને આપણે જેને ચૂંટીએ છીએ એ સરકાર બને છે। તો અત્યારનો સમય સારો છે કે પહેલાનો? ક્યારેક નવરા હોય ત્યારે આના પર ખાસ વિચારજો, આ તમારું ગૃહ કાર્ય રહેશે। જે સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો। સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું। મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતા। અત્યારે વાત કરી રહી છું રાજ્યની વ્યવસ્થાની કે સુલતાનને કેવા પ્રકારના મંત્રીની જરૂરિયાત છે એ સુલતાન પોતે નક્કી કરતા અને મંત્રીઓની નિમણૂક પણ પોતે જાતે કરતા। સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી। કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક। અત્યારે પણ હું ના ભૂલતી હોઉં તો તમે લોકો ધોરણ 6 માં ભણી ગયા છો। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે કે નહીં? આ નાનું એકમ ગામડું, આ તાલુકો અને આ જિલ્લો અને આ આવશે રાજ્ય। સમજણ પડે છે? આ રાજ્ય, આ જિલ્લો, આ તાલુકો અને આ નાનું એકમ ગામડું। આ નાનું એકમ છે ગામડું છે, આ તાલુકાની વાત કરી રહી છું, આ જિલ્લાની વાત કરી રહી છું અને આ રાજ્યની વાત કરી રહી છું। સત્તાનું કઈ રીતે ધીમે ધીમે હસ્તાંતરણ થાય છે તે તમને આ આકૃતિની મદદથી સરળતાથી સમજૂતી પ્રાપ્ત થશે। હવે જોઈએ છીએ વિભાગમાં આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા જોવા મળે છે। પ્રાંતીય શાસન। સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યું। જાગીરદાર
અત્યારે જેને તમે અને હું કઈ રીતે ઓળખીએ? આપણે તો એવું કહીએ, આપણે પ્રોપર્ટીના શું કહેવાય, માલિક કે માલકી કે મેમસા એવું કહીએ, બરાબર છે? કોઈ પણ પ્રોપર્ટી હોય તો આપણે એવું કહીએ કે એના ઓનર તો હું છું. એ સમયમાં જાગીરદાર એવો કોઈ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તા કોને કહેવાય? જાગીરદાર હોય તેને ઇક્તા કહેવાય. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્ર. અત્યારે પણ પ્રાંત અધિકારી એવો એક હોદ્દો છે. જે પ્રાંત હોય ત્યાંનો અધિકારી હોય એ હોદ્દો છે, ને પ્રાંતને લગતી અમુક પ્રકારની જવાબદારી પ્રાંત અધિકારી સંભાળતા હોય છે. તમને લોકોને હજી ક્યારેય કચેરીઓમાં જવાનું નથી થતું એટલે જ્ઞાન નહીં હોય, પરંતુ ક્યારેક સમય મળતા કચેરીની મુલાકાત અવશ્ય લેવી. તમને અલગ અલગ પ્રકારના હોદ્દેદારોની માહિતી ખૂબ જ સરળ રીતે પ્રાપ્ત થશે. હવે જોઈએ, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો પણ તે જ હતો. તેનું કાર્ય જમીનની મહેસૂલ, જેને તમે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એવું કહીએ છીએ, એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. આપણું લશ્કરી કયું છે? નેવી, એરફોર્સ અને આર્મી. હવે એનું તમને મારે ડિટેલમાં સમજણ આપવાની જરૂર ખરી? જો હા તો સમજી લો કે કોને? આર્મી એટલે કે આપણી જમીનની સીમા, બરાબર છે? એરફોર્સ એટલે આપણી વાયુની સીમા, અને નૌકાદળ એટલે આપણી દરિયાઈ સીમા. સમજણ પડી ગઈ ને? હવે ચલો આગળ વધીએ. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ હતું. હવે જોઈએ સ્થાનિક શાસન. વાત અહીં સ્થાનિકની કરવામાં આવી છે. જ્યાં તમારા અને મારા જેવા સાદા અને સાધારણ અને સરળ માણસો રહેતા હોય એ સ્થાનિકની વાત કરવામાં આવી છે. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સીટ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા. કારકુન તો હજી પણ છે. જનરલી બધાને મદદ કરવા માટે ક્લાર્ક, કારકુન કે સહાયક એમની જરૂરિયાત તો હજી હાલની તારીખમાં પણ પહેલા જેટલી જ રહેલી છે. હવે જોઈએ કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીની સ્થાપનાની નિર્માણની શરૂઆત થઈ. તમે જુઓ છો, ક્યારેક તમે કાંકરિયા જાઓ તો વચ્ચે નગીનાવાડી આવેલી છે, જોજો, બરાબર છે? અમદાવાદની અંદર પણ એવા ઘણા પ્રકારના, બરાબર છે, મહોલ્લા છે કે જ્યાં જૂના પુરાણી યાદો જેની સાથે સચવાયેલી છે, કિલ્લાઓની સાથે, એ કોતરકામની સાથે, જેમ કે સીદી સૈયદની જાળી. દિલ્હી સલ્તનત સમય દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મુસ્લિમોમાં હોય છે મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ સ્પેસિફિક તૈયાર કરવામાં આવતી હતી. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કઈ મસ્જિદનું નિર્માણ થયું? ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. હાલની તકમાં પણ દેશ વિદેશથી લોકો કુતુબ મિનારની મુલાકાત લેવા આવે છે. શું કામ? કેમ લોકો તમારું મારું ઘર જોવા માટે નથી આવતા? કેમ લોકો તમારું ને મારું શહેર જોવા માટે નથી આવતા? કેમ લોકો તમારું ને મારું ગામડું જોવા માટે નથી આવતા? કુતુબ મિનાર ને તાજમહેલની જ મુલાકાત લેવા માટે લોકો શું કામ આવે છે? ક્યારેક વિચારજો કે એવી વિશિષ્ટ પ્રકારની શૈલી એમાં શું રહેલી છે. ઠીક છે, સરસ. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક માળ બાંધી શકાયો, તેનું અવસાન થઈ જાય છે. પછી એનું જે આગળનું કામ છે એ કોણ પૂરું કરાવે છે? ઇલ્તુમિશ. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. આપણે જેમ મંદિરના જીર્ણોદ્ધાર કરાવીએ છીએ તેવી રીતે જીર્ણોદ્ધાર એટલે કે તેમાં બાકી કંઈ પણ સુધારા વધારા પૂરતા હોય, કોઈ પ્રકારની કંઈક વસ્તુઓની ખોટ ખાપણ રહેતી હોય તો તેને ત્યાંથી ખસેડી અને એનું વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવું. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલ છે. હાલમાં અજમેર ક્યાં આવેલું છે? ખાસ યાદ કરજો, નકશામાં જોજો અજમેર ક્યાં આવ્યું છે. ઇલ્તુમિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો
ઇસ્લામાબાદ છે, એ બધા મુસ્લિમ શાસકોના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવ, મહેલ, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું. કોના સમયમાં મસ્જિદ અને મકબરાનું વધારે પ્રમાણમાં નિર્માણ થયું છે? પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેલી છે. જેમાં બુંદેલખંડનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. શું મુખ્ય છે એ પણ તમે અંડરલાઈન કરી શકો છો. હવે આવે છે વિજયનગર સામ્રાજ્ય. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 વિજયનગર સામ્રાજ્ય વાત કરવામાં આવે છે. કયા સામ્રાજ્યની? વિજયનગર સામ્રાજ્ય. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. વિઘટન, બરાબર છે. વિઘટન એટલે કે છૂટું પડવું. આજે મેં એવું બધું લખ્યું છે, આમાંથી અમુક વસ્તુને લુપ્ત કરી દઉં તો શું થઈ જશે? વિઘટન થઈ જશે, છૂટી પડી જશે. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી જાય છે. એટલે સ્થિતિ થોડી ગંભીર બનતી જાય છે. આ પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો કેવા થઈ જાય? સ્વતંત્ર થઈ જાય, જેના પર કોઈનો કાબુ રહેતો નથી. જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહેમની રાજ્ય વિશે થોડી વાત કરવાની છે. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. વિજયનગર સામ્રાજ્યનો પાયો કોને અને ક્યારે નાખ્યો? શરૂઆતમાં આ નગરો તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે પણ ઓળખાણ પામ્યું. હરિરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. હરિરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા? વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુલ વંશ, તુલુલ વંશ અને અરવિંદુ વંશ શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુવ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. ખાસ યાદ રાખો, કોને ભારતના મહાન ગૌરવ શાસક બનવાનું ગૌરવ મળે છે? તેના શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ થયા. વિજય એટલે જીત. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી હતી. તેણે રાજ્યમાં તળાવ, નહેર ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી. જો ભારતને દુનિયાના કોઈ પણ દેશનો વધારે પડતો આધાર તેની જમીન, તેની ખેતી પર રહેલો છે. કેટલીક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાને પ્રેમ પણ મેળવ્યો. વગર જોતા વેરાઓ જેની જરૂર જ નથી એ પ્રજા ભરતી હતી, બરાબર છે, એને નાબૂદ કરી અને એ પ્રજાને પ્રિય રાજા પણ બન્યો. વિજયનગરની પાસે નાગપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાય ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય, કલા અને ઉત્તેજનાના કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખાય છે. ખાસ યાદ રાખો, આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાણ પામ્યા? કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. કાવતરા એટલે કેવા કાવતરા? તમે કંઈ પણ પરાક્રમ કરો છો કે જેમાં સર્વેનું હિત સમાયેલું નથી, એને કાવતરું કહેવાય. 23 જાન્યુઆરી 1565ના તાલિકોટામાં યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંધિ સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. હવે આવે છે બહમનીનું રાજ્ય. ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 બહમનીનું
હંમેશા સાથે રાખવું કે જેથી કરીને તમને હું કોઈ સાર બોલું તો સાર તમારે પાઠ્યપુસ્તકમાં જોવાની, જેથી જોવાથી અને હું બોલું છું એ સાંભળવાથી આપણને યાદ સરળતાથી રહેતું હોય છે. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની સ્થાપના કરી. કયા રાજ્યની સ્થાપના કરી? બહમ રાજ્યની. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમસ્તા નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. પોતાનું સ્વતંત્ર તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલામબર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહ ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. વહીવટી તંત્ર કેવું? સક્ષમ. બરાબર છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમે સૌથી પહેલા શું નિરીક્ષણ કરો છો? ત્યાંનું અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંનું આંતરમાળખું. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની ગઈ, પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેમાં વજીર, કાસી, બરીદના હાથમાં આવી અને તે સમયમાં જ બહમી સામ્રાજ્યનો ધીમે ધીમે શું થવા લાગ્યો? અંત થવા લાગ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાદ જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થઈ ગયું. વિભક્ત એટલે અલગ અલગ થઈ જવું. દિલ્હી સલ્તનત શાસનનો અંત. કોઈ પણ શાસન છે જ્યાં સુધી એનો રાજા પરાક્રમી, જ્યાં સુધી એનો રાજા પ્રજાને વાત્સલ્ય, પ્રજાને પ્રિય, તે સમય દરમિયાન અને ત્યાં સુધી તે રાજ્ય સરળતાથી પ્રગતિ કરતું રહે છે. જ્યાં રાજ્યમાં ઘૂસણખોરી શરૂ થઈ જાય ત્યારથી રાજ્યમાં અંધાધૂંધી ફેલાવા લાગતી હોય છે. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1506માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અંત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાંયડી જોઈ અને ઉદયને તેના અસ્તને ન્યાય તેનું પતન થયું. તો આ રીતે જે મુસ્લિમ શાસકો દિલ્હી પર આવ્યા, 5 વંશોએ પોતાની સત્તાને પ્રબળ, જો એક સમયની વાત છે, કે સમય છે એ તમને શું બતાવે છે કે જ્યારે તમે સત્તાનો પાયો નાખો છો, તમારી સત્તા ધીમે ધીમે વધતી જાય છે. સમયના રહેતા સત્તાનો ગ્રાફ છે, બરાબર છે, એ ધીમે ધીમે ઘટતો જાય છે અને ધીમે ધીમે તમારી સત્તા નબળી પડતા સાવ શું થાય છે? છીનવાઈ જાય છે. એક સમય તમારી સત્તાનું પ્રભુત્વ ઊંચું હોય છે, એક સમય નીચું આવે છે અને છેલ્લે સાવ નીચું આવી જાય છે. તો જ્યારે તમારી સત્તા અહીંયા પહોંચે છે ત્યારે સમજી લેવાનું કે આને સત્તાનો અંત કરી શકાય. આવી રીતે ખાસ જો આપણે પણ ઇતિહાસ આ જ વસ્તુ સૂચવે છે કે જો આપણે પણ આપણા જીવનમાં જે ઇતિહાસમાં જે રાજાઓ અને મહારાજાઓએ જે ભૂલો કરી છે એ ભૂલોનું પુનરાવર્તન ના કરીએ તો આપણો દેશ છે એટલો સરસ રીતે આગળ વધતો રહેશે અને આપણે લોકો અવિનવી સ્વતંત્રતાથી જીવતા રહેશું. એટલે આપણે પણ ફરી કોઈક અવાજ વંશજો આવશે કે જેની ગુલામીમાં ફરીથી આપણે ઝઘડાવવું પડશે. અસ્તુ.